જય કિસાન। આજે લાખણી તાલુકાના તમામ ખેડૂતો ભેગા થયા છે તો ખાસ મૂળ વાત એ છે કે પાણી વિનાની જે પીડા છે આ પીડાને લઈને અગાઉ 11 તારીખે સરકારના કોન ખોલવાની જે વાત થઈ હતી એમાં સરકારે કોનાની અંદર જે કંઈક અને ખજવાળ આવતી હોય એવું લાગે છે કે સાંભળવા માટે તૈયાર નથી। 11 તારીખે એવો જવાબ આપ્યો હતો કે ચોક્કસ સમયમાં તમને પાણી મળી જશે, પણ એ પાણી 28 તારીખ સુધી હજી આવ્યું નથી। અને આજે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લઈ અને ઘણા બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે અને ઘણા બધા વાવેતર કર્યાના વિનાના પણ ખેડૂતો બેઠા છે। એમને વાવેતર કરવું છે તો પાણી વિના કંઈ થાય એવી પોઝિશન નથી। અને ખાસ કરીને વિનંતી સરકારને એ કરી છે કે જો 28 તારીખના ખેડૂતો વાસણા મુકામે મળ્યા છે, પાણી સરકાર જો ટૂંક સમયમાં હાલશે તો બરાબર છે, ન કે અગાઉની ખેડૂતોની તૈયારી છે કે સોગા પંપ ઉપર બોળી સંખ્યામાં આવવાના છે અને આવશે, એની અંદર કોઈ પણ ખેડૂતને ઘટના ઘટશે એનો તમામ જવાબદારી આ સરકાર સરીની રહેશે। અને આવનાર સમયમાં શું થવાનું છે એ પણ નક્કી નહીં રહે અને ખેડૂતો હવે ખૂબ આક્રોશમાં છે અને ખેતી વિષયમાં જે પીડા છે આ પીડા સરકારને સજાવી જોઈએ। આજે અમે 27માં તમને કહેવા માંગો છો, આજનો દિવસ એવો છે કે 27ની તારીખ એન્ટિમેટમ તમને પહેલું આલે છે કે આજે તમારી આગળ હાથ જોડીને અમે ભીખ માગો છો પાણી માટે, પણ તમે 27માં વોટ માગવા કે ભીખ માગવા આવતા નહીં તો તમને જડવા તોડ જવાબ આ કિસાનો આપવાના છે। તમે કિસાન વિરોધી, મજૂર વિરોધી અને વેપારી વિરોધી બની બેઠેલા છો। આ મોદી બેની સરકારને કહેવા માંગુ છું કે સુધરી જાઓ, નહીં તો હવે સુધારવા માટે ઝાંસીની રાણીઓ પણ તૈયાર છે, શિવાજી છત્રપતિ અને મહારાણા પ્રતાપ પણ અહીંયા બધા હાજર છે। એટલે તમે શોધવા ન જતા, અમારા વાસણા મુકામે જ્યારે ઘણા બધા મહારાણા પ્રતાપ, શિવાજી છત્રપતિ જેવા પણ અહીંયા યોદ્ધાઓ તૈયાર છે। એટલે તમે સુધરી જજો, ભાજપ વાળાને ચીમકી આપું છું। જય જવાન, જય કિસાન, જય જવાન।